નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીએચવી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ મેમનગર. હું સોનલ રાવ. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 ગરીબી વિશે જોઈશું. ગયા વિડીયોની અંદર આપણે ગરીબીનો અર્થ, ગરીબી રેખા તેમજ આવક અભિગમ અને બિન આવક અભિગમ વિશેનો ખ્યાલ મેળવ્યો. તો હવે પછીનો જે મુખ્ય સવાલ છે કે ગરીબીનું સ્વરૂપ 5.2. તો ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીએ ગરીબીના સ્વરૂપને આધારે 2 વિભાગ પાડ્યા છે. તેમાં પહેલું છે નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. અર્થશાસ્ત્રીઓએ આ જે ગરીબી છે એ ગરીબીના સ્વરૂપને આધારે કેટલા પ્રકાર પાડ્યા છે? 2. નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી, જેનું આપણે ડિટેલમાં શીખીશું. નિરપેક્ષ ગરીબી એટલે શું? જે આપણે ગરીબી રેખાની વ્યાખ્યા જોઈ એ જ પ્રમાણે નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા પણ એ જ છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જે આપણે ગરીબી રેખામાં જોઈ ગયા કે માનવીએ પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો, લઘુત્તમ જરૂરિયાતો જ સંતોષવા માટે અથવા જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ, ચીજ વસ્તુઓ એટલે કે તમે જુઓ તો રહેઠાણ, કપડાં, ખોરાક અને સેવાઓમાં તમે જે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ, એ તમામ પ્રકારની જે સેવાઓ છે એ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ અને આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી. કે ભાઈ નક્કી કરવામાં આવે કે આટલી આવક વ્યક્તિને મળવી જોઈએ, તો વ્યક્તિ દ્વારા આટલો ખર્ચ થવો જોઈએ. એનાથી જો ઓછો ખર્ચ કરવામાં આવે તો એ વ્યક્તિ શું છે? ગરીબ. તો આમ એ વ્યક્તિ ગરીબી રેખાની જેવું કહી શકાય. તો આ ગરીબીથી ઓછી આવક અને ખર્ચ ધરાવતો વર્ગ એટલે શું કહેવાય? નિરપેક્ષ ગરીબી. નક્કી કરેલી આવક અથવા નક્કી કરેલો ખર્ચ એના કરતાં જો વ્યક્તિ ઓછી આવક અને ઓછો ખર્ચ ધરાવતો હોય તો એ વ્યક્તિને શું કહેવાય છે? નિરપેક્ષ રીતે ગરીબ છે એવું કહી શકાય, અથવા ગરીબી રેખા નીચે જીવે છે એવું કહી શકાય. આમ નિરપેક્ષ ગરીબીનો આમ નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં જે ગરીબી રેખા નીચે જે કેટલા લોકો જીવે છે એનો ખ્યાલ આપણને આવી શકે કે હાલની અંદર આવી લઘુત્તમ સપાટી જે નક્કી કરી છે એવી આવક અને ખર્ચ હજી પણ કેટલા લોકોને મળતો નથી, કે હજી પણ આ લોકોને કેટલી આવક મળતી નથી કે કેટલો ખર્ચ એવો કરી શકતા નથી, એની જાણકારી આપણે આ નિરપેક્ષ ગરીબી પરથી આપણે મેળવી શકીએ. તો આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવાના લક્ષ્યાંકને આધારે ચોક્કસ નીતિ ઘડવામાં આવી છે. જેમાં જોયું સૌથી પહેલાં આપણે ગરીબી રેખા. આમ ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ કે વ્યક્તિ ગરીબ છે એવો નિરપેક્ષ રીતે આપણે અંદાજ કાઢવો હોય તો એ અંદાજ મેળવવા માટે આપણને અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જીવન નિયમ મળે જરૂર છે. કે ભાઈ આટલું અનાજ તો વ્યક્તિને મળવું જોઈએ, આટલી કેલરી અનાજ વ્યક્તિને મળવું જોઈએ, આટલા દૂધ, શાક મળે જે નક્કી કરેલો અંદાજ છે કે આટલા આ બધી વસ્તુમાંથી નક્કી કરેલી કેલરી પ્રમાણે વ્યક્તિને શું મળવું જોઈએ? એ ખોરાક અથવા અંદાજે એ નક્કી કરેલી કેલરી એને મળવી જોઈએ. એનો અંદાજ એક સ્તર નક્કી કરવામાં આવ્યો છે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા. તો એ પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાની વપરાશી ખર્ચ રેખા નક્કી કરવામાં આવી છે. આ લઘુત્તમ માથાની ખર્ચ રેખા ગરીબી રેખાના આયોજનના શરૂઆતથી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ખાસ યાદ રાખજો દ્વારા ગ્રામ્ય ક્ષેત્રોમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે 2400 કેલરી દૈનિક વ્યક્તિએ 2400 ગ્રામ્ય ક્ષેત્રની અંદર શ્રમ કાર્ય વધુ કરવામાં આવતું હોવાથી, ત્યાં ખેતી કાર્ય, શ્રમ કાર્ય વધુ કરવામાં આવતું હોવાથી ત્યાં કેલરીની માત્રા કેવી રાખવામાં આવે છે? વધુ. એટલે 24. ખાલી યાદ રાખજો, MCQ તરીકે પૂછાય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે ગ્રામ્ય ક્ષેત્રોમાં કેટલી કેલરી? 2400. અને શહેરી ક્ષેત્રોમાં શ્રમ કાર્ય ઓછું હોવાથી કેટલી કેલરી? 2100 કેલરી વ્યક્તિ દીઠ રોજની તેને દૈનિક કેલરી મળવી જોઈએ નક્કી કરવામાં આવી છે. હવે માની લો 2400થી ઓછી અથવા માની લો વ્યક્તિને 1500 કે 1700 કેલરી રોજ દૈનિક એને આહાર મળતો હોય કેલરીમાંથી, તો એ વ્યક્તિ ગરીબ છે એવું કહી શકાય. એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે ખાસ MCQ તરીકે પૂછાય છે ગ્રામ્ય વિસ્તારોમાં 2400 કેલરી અને શહેરીમાં 2100 કેલરી વ્યક્તિ દીઠ દૈનિક આ કેલરી નક્કી કરવામાં આવી છે. આમ નિરપેક્ષ સ્તરનો અંદાજ નક્કી કરવામાં આવે કે ભાઈ આટલી કેલરીથી ઓછું હોય તો વ્યક્તિ શું છે? ગરીબ છે એવું કહી શકાય. ત્યાર પછી આપ જોઈ શકો છો કે આવી પદ્ધતિનો આયોજન પંચ દ્વારા પણ શું કરવામાં આવ્યું? 1900 ખાસ યાદ રાખજો, 1969માં મંજૂર કર્યો. આયોજન પંચ દ્વારા
1969 મંજૂર કરવામાં આવ્યો અને 1960-61ની કિંમતને આધાર વર્ષ ગણીને માથાદીઠ માસિક રૂપિયા 20 નક્કી કરવામાં આવી છે. કેટલી? વ્યક્તિની માથાદીઠ જે આવક છે એ કેટલી હોવી જોઈએ? માથાદીઠ માસિક આવક કેટલી હોવી જોઈએ? 20 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ દાંડેકર અને રથે પણ આ કાર્ય પદ્ધતિને આધારે ગ્રામ્ય ક્ષેત્રોમાં માથાદીઠ આવક કેવી નક્કી કરવામાં આવી છે? 15 રૂપિયા, કે ત્યાં જરૂરિયાત ઓછી હોય એટલે આવક કેવી નક્કી કરવામાં આવી છે? માસિક 15 રૂપિયા. જ્યારે શહેરી ક્ષેત્રોમાં માથાદીઠ માસિક આવક નક્કી કરવામાં આવી છે 22.5 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કરવામાં આવેલું અને કયો આધાર વર્ષ 60-61માં કિંમતને આધારે વર્ષ ગણીને માથાદીઠ માસિક આવક કેટલી નક્કી કરવામાં આવી છે? 20 રૂપિયા. જ્યારે દાંડેકર અને રથે પોતાની કાર્ય પદ્ધતિની અંદર ગ્રામ્ય ક્ષેત્રોમાં માથાદીઠ માસિક આવક કેટલી કરવામાં આવી છે? ગ્રામ્ય ક્ષેત્રમાં 15, જ્યારે શહેરી વિસ્તારોની અંદર 22.5 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અને ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી.ટી. લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલા જે જૂથ છે એમાં વર્ષ 1993માં ગ્રામ્ય ક્ષેત્રોની 1973-74ને આધાર વર્ષ ગણીને ગ્રામ્ય ક્ષેત્રોની અંદર માથાદીઠ માસિક કેટલી? 49 રૂપિયા અને શહેરી વિસ્તારોમાં માથાદીઠ માસિક કેટલી? 57 રૂપિયા વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો છે. અહીં આવક છે અને અહીં ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. ફરીથી એકવાર જોવાનું છે કે નિરપેક્ષ ગરીબીનો અર્થ જ ગરીબી રેખાની જે જીવતા લોકોની એટલે ગરીબી રેખાની જે વ્યાખ્યા છે એ નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા લઈ શકો તમે. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી રેખાથી ઓછી આવક અને ખર્ચ ધરાવતો વર્ગ એટલે શું કહેવાય? નિરપેક્ષ ગરીબ. નિરપેક્ષ ગરીબીનો જે સ્તરનો અંદાજ અનાજ, દાળ, દૂધ અને માખણના દ્વારા જે ભૌતિક પ્રમાણ કે જીવન નિયમ માટે જરૂરી છે એ પ્રાપ્ત માટે લઘુત્તમ માટેની વપરાશ ખર્ચ અહીંયા ગરીબી રેખા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMM દ્વારા ગ્રામ્ય ક્ષેત્રમાં કેટલી કેલરી? 2400 અને શહેરીમાં 2100 કેલરી વ્યક્તિ દીઠ મળવી જોઈએ. આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કરવામાં આવેલા અને આધાર વર્ષ 1960-61ની કિંમતને આધાર વર્ષ ગણીને માથાદીઠ માસિક આવક કેટલી ગણવામાં આવી છે? 20 રૂપિયા. દાંડેકર અને રથે ગ્રામ્ય ક્ષેત્રોમાં માથાદીઠ માસિક આવક કેટલી નક્કી કરવામાં આવી છે? 15 રૂપિયા. જ્યારે શહેરી ક્ષેત્રોમાં માથાદીઠ માસિક આવક કેટલી નક્કી કરવામાં આવી છે? 22.5. પ્રોફેસર ડી.ટી. લાકડાવાળા પ્રમાણે 1993માં આધાર વર્ષ 73-74ને ગણીએ તો ગ્રામ્ય ક્ષેત્રની અંદર કેટલી છે માથાદીઠ આવક? 49 રૂપિયા અને શહેરી વિસ્તારોની અંદર 57 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એ તમને દાંડેકર રથનું પૂછાય તો ધ્યાનમાં રાખી કેટલી આવક હતી અને પ્રોફેસર ડી.ટી. લાકડાવાળા પ્રમાણે પૂછે તો કેટલી આવક નક્કી કરવામાં આવે છે એ ધ્યાનમાં રાખવું. હવે આપણે જોઈશું કે આ જે નિરપેક્ષ ગરીબી છે એ નિરપેક્ષ ગરીબીની પણ કેટલીક મર્યાદાઓ છે. નિરપેક્ષ એટલે ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની મોટી મર્યાદા શું છે કે તેમાં ફક્ત આપણે જોયું કે ક્યાંય પણ માત્ર કેલરીને ધ્યાનમાં રાખવામાં આવી છે કે વ્યક્તિને ખાલી આટલો ખોરાક મળે અને જો એટલો ખોરાક મળતો તો વ્યક્તિ ગરીબ ન કહેવાય અને ખોરાક ન મળતો હોય તો વ્યક્તિ શું કહેવાય? એટલે કેલરી ન મળતો હોય વ્યક્તિ શું કહેવાય? ગરીબ કહેવાય. પરંતુ માત્ર ખોરાકથી જ તમે વ્યક્તિ ગરીબ છે એવું માની શકો નહીં, કારણ કે ગરીબી એ આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ એ કેવી પરિસ્થિતિ છે? શારીરિક. માત્ર કેલરી વપરાશને જ ધ્યાનમાં લેવામાં આવે છે. ગરીબી એ કેવી પ્રવૃત્તિ છે? કેવી પરિસ્થિતિ છે? આર્થિક પ્રવૃત્તિ છે જેને આવક સાથે સંબંધ છે. જ્યારે ભૂખ એ કેવી પરિસ્થિતિ? શારીરિક. કેટલીક વાર વ્યક્તિઓ ડાયટ કરતા હોય તો એ ઓછી કેલરીવાળો ખોરાક લેતા હોય તો એનો મતલબ એ વ્યક્તિ ગરીબ છે એવું કહી શકાય? કોઈ વ્યક્તિને વધારે ભૂખ લાગતી હોય 2400 કેલરી કરતાં વધારે ખોરાક લેતો હોય તો શું એ વ્યક્તિ ધનવાન છે એવું કહી શકાય? ના. એટલા માટે આ ખ્યાલ કેવો છે? ખૂબ જ જૂનો ખ્યાલ તરીકે આપણે જૂની પદ્ધતિ તરીકે ઓળખીએ એવું કેલરીને માત્ર કેલરીના ઉપરથી તમે વ્યક્તિ ગરીબ છે એવું નક્કી કરી શકો નહીં. માટે નિરપેક્ષ ગરીબીની મર્યાદા છે કે એમાં માત્ર કેલરીને જ ધ્યાનમાં લેવામાં આવી છે. જ્યારે ગરીબી એ કેવી પરિસ્થિતિ છે? આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એ કેવી પરિસ્થિતિ છે? શારીરિક છે. આથી ગરીબી રેખા એ કઈ રેખા બની જાય છે? ભૂખ મનાઈ રેખા બની જાય છે. આમ ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. એમાં માત્ર કેલરી નહીં પણ કેલરી સિવાય પૌષ્ટિક આહાર, તમારું સમતોલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ કે તમે જે બર્તન માટે જે બર્તન વાપરો છો ગેસ રસોઈ બનાવવા માટે તે, કપડાં તેમજ શિક્ષણ,
પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો પણ સમાવેશ થવો જોઈએ. જો આ બાબતો પણ ન હોય તો તે વ્યક્તિ શું કહેવાય? ગરીબ. માત્ર ખાલી કેલરીને કે ખોરાકને કે આહારને ધ્યાનમાં રાખીને વ્યક્તિ ન મળતો હોય તો આપણે એને ગરીબ કહી શકીએ નહીં. જો આ બધી બાબતો પણ એને મળતી ન હોય તો એ વ્યક્તિ શું કહેવાય? ગરીબ છે એવું કહી શકાય. તો આ રીતે આ સંદર્ભમાં ગરીબી માપનની જે પદ્ધતિ છે એની પુનઃરચના કરવા માટે પ્રોફેસર જે આપણે જોયું દંડેકરને રથ તેમજ લીટી લાકડાવાળા દ્વારા જે કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવી એમાં માત્ર લોકોએ કેલરીને ધ્યાનમાં લઈને તમામ પ્રકારની બાબતો ધ્યાનમાં લીધી છે. પરંતુ અહીં પ્રોફેસર સુરેશ તેંડુલકર, સચિન તેંડુલકર નથી, ધ્યાનમાં રાખજો, સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાના અહેવાલ વર્ષ ખાસ યાદ રાખજો, MCQ તરીકે પૂછાય છે કે સુરેશ તેંડુલકર અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ ખાલી જગ્યા અથવા ડેશ સરકારને સોંપ્યો. ક્યારે સોંપ્યો? પરત 2009માં. વર્ષ 2009માં તેમણે પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો અને સમિતિએ ગરીબી રેખાની નક્કી કરી નવી પદ્ધતિ નક્કી કરી. એમાં જે કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ પણ ખર્ચ થવો જોઈએ. એ લોકો શું કહે છે? માત્ર કેલરી સિવાય પણ શિક્ષણ અને આરોગ્ય શું છે? ખૂબ જ જરૂરી છે. તો એમના મત મુજબ એમના અહેવાલમાં જેમણે 2009માં સરકારને પરત કર્યો એ અહેવાલ, ત્યારે એમણે પોતે કેલરી ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્યને પણ શું કર્યું છે? મહત્વ આપ્યું છે. અને આ નવી પદ્ધતિ મુજબ 2011-12 માટે વપરાશી ખર્ચ કેટલો રાખવાનો? માસિક માથાદીઠ જે વપરાશી ખર્ચ છે એ ગ્રામ્ય ક્ષેત્રોની અંદર કેટલો રાખવામાં આવે છે? 816 રૂપિયા. જ્યારે શહેરી વિસ્તારોની અંદર 1000 રૂપિયામાંથી પણ MCQ પૂછાય છે કે 2011-12માં વપરાશી ખર્ચ માસિક માથાની વપરાશી ખર્ચ કેટલો ગ્રામ્ય વિસ્તારમાં કેટલો રાખવો? ખાસ યાદ રાખો, ગ્રામ્ય લખ્યું કે શહેરી ધ્યાનમાં લેવું. તો ગ્રામ્ય વિસ્તારની અંદર 816, જ્યારે શહેરી વિસ્તારોની અંદર 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે નિરપેક્ષ ગરીબીની આપણે વ્યાખ્યા જોઈ, તેની મર્યાદાઓ જોઈ, તેમજ જુદા જુદા જે અધ્યક્ષતા કે કાર્ય પદ્ધતિને આધારે આપણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા નક્કી કરવામાં આવેલી કેલરી, તેમજ દાંડેકરના રથે દ્વારા કાર્ય પદ્ધતિ દ્વારા જે નક્કી કરવામાં માસિક આવક જે નક્કી કરવામાં આવી છે તે, તેમજ લીટી લાકડાવાળા દ્વારા પણ જે નક્કી કરવામાં આવેલ કિંમત જે છે એ વિશે માહિતી જોઈ. ત્યારબાદ ગરીબીની મર્યાદાઓ જોઈ. આમાંથી આખો જે ફકરો છે એમાંથી આ રીતે એની મર્યાદાઓ પૂછી શકાય. જે આ ભૂખમરાની સ્થિતિ છે, ભૂખમરાની રેખા બની જાય છે, એ તમને વિધાન તરીકે 2 માર્ક્સમાં પૂછી શકાય. તેમજ પ્રોફેસર તેંડુલકરે પોતાની અધ્યક્ષતાની સમિતિને પોતાનો અહેવાલ ક્યારે રજૂ કર્યો એ પણ 1 માર્ક્સમાં 2009માં MCQ તરીકે પૂછી શકાય. અને 2011-12 માટે વપરાશી ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં કેટલો રાખવામાં આવે છે? 816 રૂપિયા. જ્યારે શહેરી વિસ્તારોની અંદર કેટલો રાખવામાં આવ્યો છે? 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે જોઈશું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું જે નિર્ધારણ ડોલરમાં જે નક્કી કરવામાં આવ્યું છે તે જોઈશું. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે સામાન્ય રીતે કોઈ પણ 1 વર્ષ દરમિયાન જે પુખ્ત વયના જે વ્યક્તિઓ હોય છે એમના દ્વારા કેટલા વપરાશમાં લેવામાં જરૂરી સંસાધનો ખર્ચ કરવામાં આવે છે એ નક્કી કરવામાં આવે કે વર્ષ દરમિયાન પુખ્ત વ્યક્તિઓ દ્વારા જરૂરી સંસાધનો માટેનો ખર્ચ દ્વારા તે નક્કી કરવામાં આવે છે. મહેનત એક વ્યક્તિ દ્વારા જે સમખરી શક્તિ છે તે. જો ધ્યાન રાખજો, આ પણ એક આપના MCQ તરીકે પૂછાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ નક્કી કેવી રીતે કરવું તે 2005માં. ખાસ રાખજો, 2005ના સમખરીદ શક્તિના આધારે કોઈ વ્યક્તિના પુખ્ત વયની જે વ્યક્તિ છે એના ખરીદ શક્તિના આધારે 2005માં કેટલા હતું? $1.25 નક્કી કરવામાં. કેટલું નક્કી કરવામાં આવ્યું છે? $1.25 નક્કી કરવામાં આવ્યું છે. જે વર્ષ 1990માં કેટલું હતું? $1 હતું. અને જે 2015ની અંદર કેટલું હતું? $1.90 નક્કી કરવામાં આવ્યું છે. આમ આંતરરાષ્ટ્રીય રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના તમે કરી શકો છો. એ ખાસ યાદ રાખવાનું છે અહીંયા કે 2005માં આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કેટલું નક્કી કરવામાં આવ્યું? $1.25 હોવું જોઈએ. કોઈ વ્યક્તિ દ્વારા જે વપરાશમાં લેવાતા જે સંસાધનો છે કેટલા હોવા જોઈએ? $1.25 જેટલા એના સંસાધનો પાછળ નક્કી કરેલો ખર્ચ હોવો જોઈએ 2005માં. 1990માં કેટલો? $1 અને 2015માં $1.90. હાલમાં તમે જો તો $1.90 નક્કી કરવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે જોઈશું ખાસ ટાઈમ વિશે આમાંથી
એક માર્ક્સમાં એનું ટકા 2004 પ્રમાણમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે એ નક્કી કરવું એ આપણે પૂછાય છે. સૌથી પહેલાં તો NSSO ચેપ્ટર નંબર 1ની અંદર જોઈ કે એનું ફૂલ ફોર્મ છે. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈએ તો NSO દ્વારા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન કયા રાઉન્ડમાં 68મા રાઉન્ડમાં આમ બી MCQ તરીકે પૂછાય કે NSOના કયા રાઉન્ડમાં તો કે 68મા રાઉન્ડમાં 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ કચ્છના જે આંકડાઓનો ઉપયોગ કરવા માટે તેંડુલકર સમિતિ આજે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કોણ અંદાજ કોણ નક્કી કરે છે? તેંડુલકર સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. જેમાં 2004 અને 5માં તેમજ 2011 અને 12માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે જોઈશું. 2004 અને 5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? 37.2, જે ઘટીને 2011માં કેટલું થયું? 21.9. એને આપણે કોષ્ટકમાં રજૂ કરશું કે ધ્યાનમાં રાખજો, આ આંકડાઓ યાદ રાખવાના છે. ગરીબી ગ્રામ્ય ક્ષેત્રે 2004 અને 5ની અંદર જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? 41.8%. જે 2011-12માં કેટલું થયું? 25.7%. શહેરી વિસ્તારોમાં કેટલું હતું? 25.7% અને 11-12માં 13.7%. ગ્રામ્ય વિસ્તારોની અંદર ગરીબી રેખાનું પ્રમાણ નિરપેક્ષ ગરીબી રેખાનું પ્રમાણ 2004-5માં કેટલું હતું? 41.8 અને 11-12માં 25.7. જ્યારે શહેરી વિસ્તારોની અંદર 25.7 2004-5માં અને 2011માં કેટલું હતું? 13.7. અને સમગ્ર ભારતની વસ્તી પ્રમાણે જોઈએ તો આ જ બાબત છે. સમગ્ર ભારતમાં 2004-5માં આ ખાસ યાદ રાખવાનું. આમાંથી SQ પૂછાય છે કે ભારતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 2004-5માં કેટલું હતું? તો 37.2%. જ્યારે 2011-12ની અંદર કેટલું હતું? 21.9% હતું. કોઈ પણ આંકડો, આ બે આંકડા યાદ ન રહે તો આ આંકડા ખાસ યાદ રાખવાના. આમાંથી એક માર્ક્સના MCQ તરીકે કે SQ તરીકે પૂછાય છે કે કયા રાઉન્ડમાં? 68મા રાઉન્ડમાં. કોના દ્વારા? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન 2004-5ની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? 37.2. જ્યારે 2011-12ની અંદર કેટલું હતું? 21.9. આ ખાસ યાદ રાખવાનું છે, નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. તો હવે પછીની અંદર સવાલની અંદર આપણે જોઈશું કે ભારતની અંદર રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ તમારી ચોપડીની અંદર એનો કોષ્ટક આપવામાં આવ્યો હશે. તેમજ એ કોષ્ટકની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 2 વાર એ રાજ્યના નામ તમારે ધ્યાનમાં લેવા છે કે ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ અથવા નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 2011-12માં કેટલું રાખવામાં આવ્યું તે જોઈશું. તો ભારતના વિભિન્ન રાજ્યો છે આપણા, તો એ વિભિન્ન રાજ્યોની અંદર આપણે જોઈશું કે ગરીબી રેખા હેઠળ વસ્તીની ગણતરી જોઈએ તો 10%, એટલે કે આપણા ત્યાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કયા રાજ્યની અંદર કેટલા ટકા છે આપણે જોઈશું. તો 10%થી પણ ઓછી નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈએ તો એવા રાજ્યો તરીકે જોઈએ તો જેમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેવું છે? ખૂબ ઓછું. એવા રાજ્યોની અંદર ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ તેમજ આંધ્રપ્રદેશ. આ જે રાજ્યો છે કે જેની અંદર 10%થી પણ ઓછા નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે, કે જ્યાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું. કે જે લઘુત્તમ આવક અને ખર્ચની સપાટી દર્શાવતા જે ગરીબ વર્ગ છે, જે અહીં આ રાજ્યોની અંદર કેવા જોવા મળે છે? ખૂબ જ ઓછા. એટલે કેવા છે એનું પ્રમાણ? 10%થી ઓછા. તમને એમ સવાલ પૂછવામાં આવે કેરળની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલા ટકાથી ઓછું છે? તો કેટલું કહેવાય? 10%થી પણ ઓછું છે. અથવા 10%ની અંદર કે 10%થી પણ ઓછા જે ગરીબ વર્ગ જોવા મળે છે તો એનું પ્રમાણ તમે દર્શાવો તો શું આવે? તમે આ રાજ્યોના નામ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે 10થી 20%ની અંદર જે આવે તો એવા રાજ્યોની અંદર આપણે કયા નામ લખી શકીએ છીએ? કયા કયા આવે? એક તો જમ્મુ કાશ્મીર, જેમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 10થી 20% છે. હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા,
નાગાલેન્ડ અને મેઘાલય. આપ જોઈ શકો છો કે ખાસ એક આ યાદ રાખવાનું છે, ગુજરાતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલા ટકા જોવા મળે છે? 10 થી 20% નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. ગુજરાતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું જોવા મળે છે? આપ જોઈ શકો છો કે 10 થી 20% જેટલું પ્રમાણ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેમાં જોવા મળે છે? ગુજરાતમાં જોવા મળે છે. ત્યાર પછી આવે છે 20 થી 30%. તો 20 થી 30%ની અંદર કયું આવશે? પશ્ચિમ બંગાળ, ત્યારબાદ કર્ણાટક, ત્યાર પછી આવે છે ઉત્તર પ્રદેશ અને છેલ્લે છે મિઝોરમ. ખાસ ધ્યાનમાં રાખજો કે 20 થી 30%ની અંદર કયા રાજ્યોનો સમાવેશ છે કે જ્યાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 20 થી 30% જોવા મળે છે? પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને મિઝોરમ. 30 થી 40% કે જ્યાં સૌથી વધારે ગરીબીનું પ્રમાણ જોવા મળતું હોય 30 થી 40% જોઈએ તેવું કેવું આવે? મધ્યપ્રદેશ, અસમ, મણિપુર, ઝારખંડ, બિહાર, અરુણાચલ પ્રદેશ અને છત્તીસગઢ. ધ્યાનમાં રાખજો 10%થી ઓછાની અંદર કયા રાજ્યો આવે? ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ, જેમાં 10%થી પણ ઓછી નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. 10 થી 20. આપણે પૂછો ગુજરાતી કેટલા ટકા નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે? તો 10 થી 20%. જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, નાગાલેન્ડ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા અને મેઘાલય. જેમાં 10 થી 20% પ્રમાણ કોનું જોવા મળે છે? ગુજરાતમાં 10 થી 20% જેટલું પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ નિરપેક્ષ ગરીબીનું જોવા મળે છે. ત્યારબાદ આપ જોઈ શકો છો કે ખૂબ જ મોસ્ટ એમ્પી સવાલ કે જે તમારા સ્વાધ્યાયની અંદર પણ આપ્યું છે કે સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં છે અને સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળે છે એ વિશે આપણે જોઈશું. તો ખાસ તમારા MCQ તરીકે આ પૂછાય છે કે સૌથી ઓછી ગરીબી એ ગોવાની અંદર સૌથી ઓછી ગરીબી જોવા મળે છે, જેમાં એનું પ્રમાણ છે 5.09%. માત્ર 5.09% જેટલું જ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ત્યાં જોવા મળે છે. જ્યારે સૌથી વધુ જે કહેવાય આપણે જોઈએ અહીંયા છેલ્લું છે છત્તીસગઢ 3993 39.93% જેટલું ગરીબીનું પ્રમાણ જોવા મળે. આ ખાસ યાદ રાખજો SQ તરીકે તમારા બોર્ડની એક્ઝામની અંદર, તમારા સ્વાધ્યાયની અંદર તેમજ વારંવાર પૂછાતો સવાલ છે કે સૌથી વધુ ગરીબી નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે? સૌથી વધુ તો છત્તીસગઢ અને સૌથી ઓછું એટલે ગોવા. કેટલા પ્રમાણ છે એ તો જોવાનું 5.09, જ્યારે સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં જોવા મળે છે 39.93% જોવા મળે છે. તો હવે પછીના વિડીયોની અંદર આપણે આગળ છે સાપેક્ષ ગરીબી કોને કહેવાય એની ચર્ચા કરીશું. તો આપ જોઈ શકો છો કે સાપેક્ષ ગરીબી કોને કહેવાય. નિરપેક્ષ ગરીબી તો જોયું, ગરીબીના સ્વરૂપ તરીકે આપણે નિરપેક્ષ ગરીબી જોઈ, પરંતુ હવે વિડીયોની અંદર આપણે કઈ જોઈશું? સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબી એટલે કે તફાવત, બંને વચ્ચેનો ફેરફાર, તફાવત જોવા મળતો હોય. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં લઘુત્તમ વપરાશી ખર્ચને શું કરવામાં આવે છે? ધ્યાનમાં લેવામાં આવે છે કે ભાઈ દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી આટલી આવક અથવા ઓછામાં ઓછો આટલો ખર્ચ જે લઘુત્તમ નક્કી કરવામાં આવ્યો છે એ બાબતને આપણે અહીંયા વપરાશી ખર્ચને ધ્યાનમાં લઈએ છીએ. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે જે આવકની શું થઈ છે? અસમાન જે વહેંચણી થઈ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા આવક અને ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે કે લઘુત્તમ આટલો આવક અને આટલો ખર્ચ થવો જોઈએ. જ્યારે સાપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર
તમે જોઈ શકો છો કે સાપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને શું કરવામાં આવે છે, ધ્યાનમાં લેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે દરેક અર્થતંત્રની આવકની વહેંચણી આપણે જોયું કે મેઇન મુદ્દો શું છે કે એક તો માથાદીઠ આવક કેવી છે આપણે ત્યાં ઓછી, અને આપણા ત્યાં જે આવક છે તે આવકની વહેંચણી પણ કેવી છે, અસમાન. તો સામાન્ય રીતે દરેક અર્થતંત્રની આવક, દરેક અર્થતંત્રની આવકની અસમાન શું થયેલી છે, વહેંચણી અને અસમાનતા જોવા મળે છે. અને ત્યારે આવી ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ કેવો કહેવાય, સાપેક્ષ. આપણે ઉદાહરણ દ્વારા સમજીશું કે જે ઓછી આવકવાળો વર્ગ છે, માની લો કોઈની આવક કેટલી છે, 10,000 છે, અને વધુ આવકવાળો અને કોઈની આવક કેટલી છે, 30,000 છે. તો એવી વર્ગની તુલનાએ જે 10,000 આવક તો એને મળે જ છે, પરંતુ 30,000ની આવક મેળવનાર વર્ગ કરતાં એ 10,000 આવક ધરાવનાર વર્ગ કેવો કહેવાય, સાપેક્ષ રીતે શું કહેવાય, ગરીબ કહેવાય. કે એના કરતાં એ 20,000 રૂપિયા કેવા કમાય છે, ઓછા કમાય છે. એટલે વ્યક્તિ કમાય છે ખરી, પણ કેવા, એના કરતાં ઓછા. તો એની તુલના એનો એ વર્ગ કેવો કહેવાય, સાપેક્ષ રીતે ગરીબ છે એવું કહી શકાય. આવકની અસમાનતાના સંદર્ભના લોકોના અભ્યાસ અને આવકના સ્તરોમાં તફાવતની કક્ષા તે સાપેક્ષ ગરીબી દર્શાવે છે. એક ઉદાહરણ દ્વારા આપણે કાલ્પનિક ઉદાહરણ જોઈએ. જૂથ એક, આવક જૂથ રૂપિયામાં. એક જૂથનો વર્ગ એવો છે કે જેની આવક 0 કેટલી છે, 30,000 રૂપિયા. બીજો વર્ગ એવો છે કે જેની આવક 30,000 થી 1 લાખ રૂપિયા છે. ત્રીજો વર્ગ એવો છે કે જેની આવક 1 લાખથી 3 લાખ છે. ચોથો વર્ગ એવો છે કે જેની આવક 3 લાખથી 10 લાખ રૂપિયા છે. અને પાંચમો વર્ગ એવો છે કે જેની આવક 10 લાખથી પણ કેવી છે, વધુ છે. આપ જોઈ શકો છો કે અહીં જે એક જૂથના જે વ્યક્તિઓ છે એ લોકોની આવક કેટલી છે, 0 થી 30,000 છે. પરંતુ 2 નંબરનો જે જૂથ વ્યક્તિ છે એ લોકોની આવક કેટલી, 30,000 થી 1 લાખ રૂપિયા છે. માટે આ જે 2 નંબરના જૂથ વ્યક્તિઓ જે છે એ એક નંબર જે નંબર એક જૂથ કરતાં કેવા છે, 2 નંબરના જે જૂથના લોકો છે એ એક જે જૂથના વ્યક્તિઓ છે એના કરતાં એની આવક કેવી, 30,000 1 લાખ કરતાં એ લોકોની આવક 0 થી 30,000 છે. માટે એ જૂથ 2 જૂથ કરતાં કેવો કહેવાય, સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. તો તમે ત્રીજા વર્ગ જુઓ તો ત્રીજા જૂથની આવક કેટલી છે, 1 લાખથી 3 લાખ છે. તો 1 નંબરનો જૂથ અને 2 નંબરના જૂથની આવક એ 3 નંબરના જૂથના આવક કરતાં કેવી કહેવાય, ઓછી કહેવાય. કેમ કે એ લોકોની આવક કેટલી છે, 1 લાખથી 3 લાખ છે. જ્યારે જૂથ એકની આવક 30,000 રૂપિયા છે અને જૂથ 2ની આવક 30,000થી 1 લાખ રૂપિયા છે. માટે એ જૂથ 3 એ 1 અને 2 કરતાં કેવો કે સાપેક્ષ કરતાં આગળ કહેવાય. એ લોકો શું કહેવાય, 3 નંબરના જૂથ એ 1 નંબર અને 2 નંબરના જૂથ કરતાં કેવા કહેવાય, સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. તો તમે 5 નંબરની જો આવક જુઓ તો એ લોકોની આવક, એ જૂથના વ્યક્તિની આવક કેટલી છે, 10 લાખથી પણ વધુ છે. તો એની તુલનામાં જૂથ 1, જૂથ 2, જૂથ 3 અને જૂથ 4 એ લોકો સાપેક્ષ રીતે શું કહેવાય, ગરીબ કહેવાય. કેમ, કારણ કે એ લોકોની આવક એ જૂથ 5 નંબરના આવક કરતાં બધા કરતાં કેવી છે, ઓછી છે એવું કહી શકાય. આમ આ રીતે તમે આ વ્યક્તિની સમાન ઓછી આવક, જે 5 નંબરના જૂથના વ્યક્તિની આવક 1, 2, 3 અને 4 નંબરના જે જૂથના વ્યક્તિની આવક કરતાં કેવી છે, ઓછી છે. એટલે સાપેક્ષ રીતે એ લોકો કેવા કહેવાય, ગરીબ છે એવું કહી શકાય. તો આ રીતે સાપેક્ષ ગરીબીની અંદર શું થાય કે જુદા જુદા સમાજમાં વસતા જે જુદા જુદા વર્ગના વ્યક્તિઓ છે એમની વચ્ચે જે આવકની અસમાન વહેંચણી થાય છે એ બાબતને ધ્યાનમાં લેવાય છે. અને આવી ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ કેવો કહેવાય છે, સાપેક્ષ રીતે ગરીબ કહેવાય છે. જેમાં એના પરથી આપણને ખબર પડે કે આવકની અસમાનતાના સંદર્ભમાં લોકોનો અભ્યાસ થાય કે કેટલા લોકો, કેટલા વ્યક્તિઓની વચ્ચે આવકની વહેંચણી કેટલી બધી અસમાન થઈ. આપણે આ સાપેક્ષ ગરીબી પરથી જાણી શકીએ કે દેશની અંદર આવકની વહેંચણી કેટલી અસમાન છે તે જોઈ શકાય. અને આવકના સ્તરોના તફાવતની કક્ષા દર્શાવે છે કે આવકની અંદર કેટલા લોકો કયા જૂથની અંદર આવે છે, કેટલા લોકો એની આવક વધુ છે. એ બધી બાબતો તમે સાપેક્ષ ગરીબી પરથી જાણી શકો. અને ખૂબ જ મહત્વનો જેવો સવાલ જે પૂછાય જ બોર્ડની એક્ઝામમાં કે આપણી કોઈ પણ એક્ઝામની અંદર પૂછાય છે કે ફક્ત એના નામ જ ધ્યાનમાં રાખવાના છે, એની ડિટેલ શીખવાની નથી. પણ ખાસ એના નામ યાદ રાખવાનું છે કે સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો 3 પદ્ધતિનો ઉપયોગ થાય છે. પહેલું છે આવકના જૂથોની રચના, બીજું લોરેન્જ વક્ર અને ત્રીજું છે ગિની ગુણોત્તર. માત્ર એના નામ જ યાદ રાખવાના છે, એને ડિટેલમાં આપણે શીખવાનું નથી. ફક્ત એના નામ પણ ખાસ યાદ રાખવાના છે. 2 માર્ક્સની અંદર આ સવાલ પૂછાય છે કે સાપેક્ષ ગરીબી માપવાની પદ્ધતિઓ જણાવો. તો પહેલું છે આવક જૂથોની રચના,
બીજું છે લોરેન્જ વક્ર અને ત્રીજું છે ગિની ગુરુત્વ. તો આ રીતે આપણે ગરીબીની અર્થ, ગરીબી રેખા તેમજ ગરીબીનું સ્વરૂપમાં નિરપેક્ષ ગરીબી તેમજ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ શીખ્યા. તો હવે પછીના વિડીયોની અંદર આપણી જે આ એક્ઝામ છે એ એક્ઝામની અંદર આટલું 5.2 એટલે કે સાપેક્ષ ગરીબી સુધી જ પૂછવામાં આવ્યું છે. તો એ પછીના વિડીયોની અંદર આપણે ગરીબી ઘટાડવાના અને ગરીબી હોવાના મુખ્ય કારણો એ 2 સવાલ વિશેની આપણે ચર્ચા કરીશું. બેસ્ટ ઓફ લક.